2024-25 આયોજન માટે અગાઉની મીટિંગમાં ધારાસભ્ય સહિતના ચૂંટાયેલા સભ્યો તથા કલેક્ટર દ્વારા 30 કરોડના જે કામ નક્કી કરવામાં આવ્યા હતા તે કામોને પ્રભારી મંત્રી દ્વારા ફાઇલોને ગાંધીનગર મંગાવીને રદ કરવામાં આવતા ધારાસભ્ય ચેતર વસાવા કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેઠા। આ જ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25 આયોજન અને નર્મદા પ્રભારી મંત્રી દ્વારા ગેરરીતિ કરવા બાબતે પત્ર લખ્યો હતો। આ પત્રમાં ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25 નર્મદાના આયોજન અંગેની નર્મદા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળીની બેઠક ભીખુસિંહ ચતુરસિંહ પરમાર અધ્યક્ષ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ અને નર્મદા જિલ્લા પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને તારીખ 12/12/2024 રોજ બપોરના 3 કલાકે સ્થળ કોન્ફરન્સ હોલ કલેક્ટરની કચેરી નર્મદા ખાતે મળેલી હતી। નર્મદા જિલ્લાના આદિજાતિ લોકોના વિકાસ માટે 30 કરોડ રૂપિયાની જોગવાઈ હમણાં કરવામાં આવી હતી। તે અંતર્ગત તાલુકા સમિતિની બેઠકો થઈ અને જિલ્લા સમિતિની બેઠક પણ પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં ગત મહિનામાં અમારી મળી। ત્યારે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી। બાદમાં પ્રભારી મંત્રી દ્વારા આ તમામ ફાઇલો પોતાના ઘરે લઈ બોલાવીને અને પોતાના કામો મારા ડેડિયાપાડામાં 5 કરોડ 51 લાખના કામો એમણે પોતાના મંજૂર કરી દીધા। સાગબારામાં 3 કરોડ 50 લાખના કામો એમણે મંજૂર કરી દીધા। ત્યારે ડેડિયાપાડા અને સાગબારાના લોકોને શું જરૂરિયાત છે એ અમને ખબર છે, અમારી પાસે આવે છે। એટલા માટે અમે પીવાના પાણીના, ખેતીના બોરના, રોડ રસ્તાના, આંગણવાડીના અને શાળાના કામો આપ્યા હતા। તે સાઇટ પર મૂકીને બિનજરૂરી યોજનાઓ પ્રભારી મંત્રીએ જે અહીંયા મંજૂર કરી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ। અમારા કામોને મંજૂરી આપવામાં આવે, સમાવવામાં આવે એવી અમારી માંગ છે। આજે અમે ધરણા પર બેઠા હતા। માન્ય કલેક્ટર સાહેબે અમને 4 દિવસની બાહેધરી આપી છે કે દિન 4માં હું કાલે ને કાલે પ્રભારી મંત્રીને બધા સાથે સંકલન કરીને દિન 4માં તમારા કામોનો અમે સમાવેશ કરીશું। જો મારા કામોનો સમાવેશ નહીં થાય તો 17 તારીખને સોમવારના રોજ મારા મત વિસ્તારના લોકો સાથે ફરીવાર અમે અહીંયા ધરણા આંદોલન પર અમે બેસીશું। અને તમે બધા જોઈ લો, જે પ્રભારી મંત્રીઓ ગુજરાત સરકારના તમામ આદિવાસી વિસ્તારના જિલ્લાઓમાં મૂક્યા છે એ લોકો માત્ર ને માત્ર ટ્રાઇબલ સપ્લાયનું બજેટ સગે વગે કરવા માટે જ મૂક્યા છે। આજે અંબાજીથી ઉમરગામના આદિવાસીઓનો વિકાસ નથી થતો એનું કારણ એવું છે કે બિનજરૂરી યોજનાઓ મંત્રી તંત્રીઓના, મળતિયાઓની, NGO એજન્સીઓના નામે મંજૂર કરીને એ પાસ કરી દેવામાં આવે છે। એના લીધે જ આ થયું છે। આ વિસ્તારમાં નવસારી, સુરત અને અમદાવાદની જે કોન્ટ્રાક્ટરોની ટોળકીઓ છે એ છેલ્લા 10 વર્ષમાં જે પણ કામો થયા છે એની તપાસ કરવામાં આવે તો 1200 થી 1300 કરોડનું કૌભાંડ બહાર આવે એવું છે। એમના નામ જોગ પણ અમે સોમવારે ખુલાસા કરવાના છે। આયોજન